ચોટીલા નાયબ કલેક્ટર તથા તેમની ટીમે રાત્રિના 2 વાગ્યા આસપાસ ગેરકાયદેસર રેતી ભરીને જતા ડમ્પરો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા જસદણ રોડ પરથી રાત્રિના સમયે રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી ભરીને જઈ રહેલા 8 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા. કુલ ₹3.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા તમામ ડમ્પરોને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે અને ડમ્પર માલિકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક સાથે 8 ડમ્પરો જપ્ત થતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા. આજે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જસદણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ 8 ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે. આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર સાયલા, જયરાજભાઈ રંગપરા રહે સાપર સાયલા, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રહે થાનગઢ, રાજુભાઈ નાગરભાઈ કટોસરા રહે નવા જસાપર સાયલા, જયદેવભાઈ રહે ગોંડલ, સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર, રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રહે રતનપુર સાયલા અને શિવ એન્ટરભાઈ જાડેજા રહે ગોંડલ. આમ કુલ મળીને 8 ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે. આમ મળીને કુલ ₹3.22 મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે.